એ ક્યાં ગયા? કોઈ સાંભળ્યું છે? બોલ ને. એ કહું છું, મારાથી દુઃખ સહન નથી થતું. હાલો ને હવે દવાખાને લઈ જાવ ને. ઉભી રહે, જમનને એને ફોન કરું ને વહુને કહું કે તમારા બાને મજા નથી એમ. એ હાલો જમન, જય શ્રી કૃષ્ણ. શું કરો છો તમે છોકરાઓ? હા બાપુજી, જય શ્રી કૃષ્ણ. આ રહ્યા જુઓ બેઠા છી. મરી ગયો, ગામડેથી ફોન આવ્યો હતી, કઈક માંદું જ કોક મર્યું હશે, કામાં ડોસી જ માંદી પડી હશે. મરી ગયા માંદા જ મુવા હોય, અહીં લઈ આવાય નથી. હાલના સિંટુડા ને પપ્પાને સાવી ભરાવી જશે મારે. એ શું કહે છે બાપુજી? પણ મૂંગીની તો મર હમણાં કહું છું તને. બેટા તારા બાને મજા નથી બહુ જ. તી તમે ગાડી લઈને આવો ને તેડી જાવ ને. તારા બા ઊભી નથી થતી બિસાડી, ખાધુંય નથી એને કાલ રાતથી તો. અને આખો દિન રાત જમન જમન કરે છે, એને તારામાં જ જીવ વેરકો છે. હા બાપુજી, તેડી જાઉં છું. હાલ જો જમનની બા, જમન આવે છે ગાડી લઈને, ત્યારે તારા લુગડા ને બધી પેક કરી લે. હાલ ને રોકાજે બહુ આગળ. હવે આ બાપલાને કોણ સમજાવે ને? વહુ આગળ તો કેમ રે એવી તમારું મન સમજે. ને ટાણે રોટલોય નહીં જડે. મારા બાપ મિસાણા માંદા પડ્યા છે, મારે તેડવા જવાના છે. હા, ડોહી માંદી પડી, લઈ આવો સેવા કરવા વાળી. તું એક જ શું અહીંયા ઓમે? તારે નો કરવી તાલતા નહીં, મૂકી જાવ તાર માવતરે. તને સેવા કરવા લઈ આવ્યા છીએ અહીંયા. હા, હવે કીધું નથી થતું કાંઈ પણ. સાનમુનિયામ રાંધવા માંડ, મારા બા આવે તેને દાળ ભાત કરીને દેજે, બિસાડ આવે કાલે હાંજનું ખાતું નથી. હા ભલે હો. તે બા વધારે મજા ન હોય તો મને વહેલું ન કહેવાય. બેટા મને એમ થયું કે શું બધાને હેરાન કરે, મટી જાહે ઈ તો. તારા બાનો આ જ વાંધો, બોલે જ નહીં. કાંઈ નહીં બા, હવે આપણે ઘરે રહેજો ને એટલે સારું થઈ જાય. એ કાગડી શું કરસ? તાર મોઢું કેમ ઉતરી ગયું છે? કાગડી બેન તમે કેમ આજે ઉદાસ લાગો છો? શું કરું જો ને, એમાં ડોહી આવે છે માંદી થઈને, તે મારે સેવા કરવી જોઈએ એની. આવે તે કાગડી ગયા 3 મહિને તો તારા મમ્મી આવ્યા હતા, તો એની તે હું સેવા કરી હતી, તો સાસુને તો કરવી પડે ને. હવે આને જો ને બધી પંચાયત થાય છે. મારે 3 મહિનો બગડશે મારે હાહુ. મારે તો ક્યાંય ફરવા જાવું તું, મારે વેવાય ભેગું મારે તે ફરવા જાવું તું, જાત્રાએ જાવું તું. હવે ડોહીએ બધું બખાડશે. હવે સારું હાલો, તમે નવરી ની છો, મારે કેટલું બધું કામ છે, હું તો ભાગું છું. કૃષ્ણાબેન જોયું ને કાગડીને કેવું બર પડ્યું? હા હો પંચાયતરી, મેં જોયું ને. એને હાહુ આવે છે જેમ કેવું બરો કરીને ભાગી ન કરે એવું કરાય. એને હાહુ એ કેટલું કરી દીધું છે. ઓલ વખતે હાહુ એને આવ્યા હતા ત્યાં કહેતા હતા, મારે મોઢે કહેતા હતા કે મેં કેટલું કર્યું છે, બાફેલા શાક ખાતા ત્યાં છોકરાઓએ આટલા મકાન ને બધું અહીંયા સિટીમાં આટલું દેખ્યું. આને કાગડીની બેન ને તો જરાય હાવ ગણ જ નમરે. તો અહીંયા હાહુ મને કહેતા હતા. અને અમારા છેટાવે હગા થાય ને, એને હાહુ એ બિસાડાએ એટલો ઢેડો કર્યો છે મૂલે જાતા. અને આ જો ત્યારમાં બેહી ગઈ છે, બિસાડોને કઈ 2 રોટલાય હરખા કરીને નથી દેતી. આ એવી વહરી છે, ભલે મારી બેનપણી રહી પણ તોય હું કહું છું. હજી અટાણ જે હાહુ આવશે ને તો આખી ચીતરી ખપખપતી છે વાસણની. એ વાસણ એની હાહુ આગળ ઉટકાવશે અને પછી એને દવાખાને જવાનો હુકમ થાય. અને જો બિસાડી ડોસી ન ઉટકે ને તો આનું મોટું કાગડીનું મોઢું આખું તરબૂચની ફાઈડ જેવડું થઈ જાય, મોઢું સડાવીને ફરે. બાયું કેમ આવ્યું થતી હશે? એને નહીં વાર આવે. વાર આવે ત્યાં તો હવે પછી એને આખું ઉઘડે. અટાણે તો ક્યાંથી ઉઘડે? અને આપણે ન કરવા જવાય. જો કરવા જાય તો ડોસીને જ વળતા ભરે કે અમે નહીં કરતા હોય ત્યાં ડોસીઓનું કરવા આવે છે. તે જ ઘાણી થાય બિસારી ડોસીને. 3 જણાના ઠામણાની જોટાણ ચિત્રી ભરી છે, હું જોઈને જાઉં છું. એટલું જોઈ એને હાટું રાખ્યું છે. આ હા વારહુડીની મૂસી એને ભાઈડાની ટાણે રાંધી નથી દેતી ખાવા. બિસાર ભાઈ તો હારસ પણ એનું આવતું નથી કઈ બાય આગળ. જય શ્રી કૃષ્ણ માડી. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. હારું છે ને માડી? ના બેટા હવે છેલ્લા સીન છે, હવે મને નથી લાગતું કે હું રહું. બા એવું શું કામ બોલો છો? કઈ નહીં બેટા, હાલો મારથી ઊભું નથી રહેવાતું, જટ ઘરે હાલ. હા હાલો જટ કરે. હું નથી કહેતી, જો બિસાડાની હાલત છો. આવતા રહ્યો બા, અહીંયા હુઈ જાઓ. એક આગળી જોજી બા ની આવી ગયા છે. એ આવી ગયા હોય તો દીવો કરો ગોદડે. નવી નવાઈ ના આવી ગયા હોય એમ. બા હાલો તમને દવાખાને જ લઈ જાઓ, મને નથી લાગતું તમને બહુ મજા હોય એવું. હાલો. શું થઈ ગયું તમને વળી? પેટમાં બહુ દુખે છે બેટા. સારું તો હવે દવાખાને જ રહેજો, સારું ન થાય ત્યાં સુધી ટિફિન મોકલાવ્યા રાખીશું અહીંથી. હાલ બેટા, મારાથી નથી રહેવા તો મને ઇમરજન્સીમાં વારો લઈ લે. હા બા લઈ જાઓ હાલો. શું થયું છે માજીને? માજી કઈ ખાતા પીતા નથી ને એને ઉધરસ થાય છે ને એવું બધું થયું છે ને કઈ રાતનું કઈ ખાધું નથી. માજી શું થાય છે તમને? કઈ નહીં, ડોક્ટર સાહેબ રાતે છે ને મને 2-3 દી મોય 6-7 કોગરા લઈને ઉલટી થઈ ગઈ હતી. એ પછી મને કઈ ખાવું ભાવતું નથી એમ કે હખાઈ નથી. બા તમે આટલું બધું થઈ ગયું ત્યાં સુધી એમને કીધું નહીં? બટા તમે બધા ઉપાધિ કરો ને એટલે મેં ન કીધું. હું તમને આ રિપોર્ટ કરવાના કહું છું. એક સોનોગ્રાફી છે, એક એન્ડોસ્કોપી છે અને એક ઇસીજી કાર્ડિયોગ્રામ છે. એટલું કરાવી લ્યો, પછી હું તમને શું છે એ કહી શકું. હા ડોક્ટર સાહેબ. બેટા પૈસા મારી આગળથી લેતો જાજે હો. અરે બાપુજી તમે દો કે હું તો બધું એક જ છે ને. એ તો એક જ છે બેટા. તને આટલું બધું થઈ ગયું ત્યાં સુધી તે મને ન કીધું. શું કહું, તમારે સાંભળવું છે ને તો સાંભળો. હું તમને કહી દઉં સોટાણ બધું. હવે હું રહું એમ લાગતું નથી. કઈક તો સારું બોલે, એવું તો ન બોલ. શું સારું બોલે?
આપણા છોકરાને વહુ ત્રણ દાણાના ઠોયસરા મારી હાટુ કાઢીને રાખી દે છે. મારી આગળ રોજ હંજવારી એટલી વરાવે છે. લુગડા દોરીએ નાખવાના, લેવાના, એને સીપટા ભરાવાના, વરસાદ આવે તો એને ફેરવવાના, એ બધુંય મારે કરવાનું. એ ઉપરાંતનું જો હું એક ટણાનું કઈ કામ ચૂકી જાઉં તો મારા હામું આવડા ડોરા કાઢે છે. મારે ક્યાં જાવું હવે? મારા માવતર તો હવે અટાણે હોય નહીં તે હું ન્યા જાવ હવે. મને એવું લોહી પીવે છે. અને મારે હું ઠામણા ન ઉઠકું ને તો ઠામણા પસાડ્યા રાખે છે ઈ. અને બપોરે છોકરાને રેઢો મારી આગળ મૂકી દે, મને આરામે ઘડીક વાર નથી થતો. હવે હું શું કહું તમને કયો? તમે કોઈ દી મારા હામું જોયું છે કોઈએ? એ ઉપરાંતનું મારા લુગડા કોઈ દી નથી થતી. હું મારા લુગડા ધોવા બેહું એટલે એનાય કાઢીને દઈ જાય ને ભોલિયાને કાઢીને મને પધરાવી જાય છે ધોવા હાટું થઈને. મારા શરીરમાં, મારા હાથમાં કઈ તમને વક લાગે છે તો હું ધોઈ શકું? અને તઈને ટાણાનું સાથે મારે મોરવાનું. મોરીને ન દઉં એટલે મારા હામું બોલે નહીં. હવે અમારે કેને કેવા જાવું? પણ આટલું બધું થઈ ગયું તારે મને કેવું તું તો ખરી. શું કીએ? અડસેલા કીએ? હજી બપોર ટિફિન આવે એમાં જોજો શું આવે છે મારા હાટું. લ્યો બાપુજી આ ટિફિન ખાઈ લ્યો. દવા લેતો આવું બીજી મંગાવી છે ઈ. ચાલ્યો ખોલીને ટિફિન શું છે એ ખાવામાં. તારી વાત હાસી હો, ટિફિનમાં કઈ હક કઈ હાલ હાજુ નહોતું. કાલ રાતનું ભર્યું હોય એવું લાગ્યું. મેં ભરવા વાળાને દઈ દીધું કે હાલે તું આ નાખી દેજે કે કોકને ખવડાવી દેજે ગઈને કોકને. મેં તારા હાટું હોટલમાં દાળ ભાત મંગાવ્યા છે હો. એમાં શું ખાય? અને હમણાં અહીંયા આવશે ને મારી આગળ આમ જાણે દેકારો વોન હાન કરતી આવશે. જાણે આજુબાજુ વાળા ખાટલા વાળાને તેમ જ થાય કે આ બેન તો સત્યવાદીની દીકરી છે, મને એવું હાસવતી હશે એવું થાય. રિપોર્ટ્સ તો બધા નોર્મલ છે, આરામની જરૂર છે, આરામ કરજો તમે હો. હા ડોક્ટર સાહેબ. ડોક્ટર ભલે ને કઈ ગયા પણ મને નથી લાગતું કે હું હવે જીવું.